સ્ટુડન્ટ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે શીખવાના છીએ ધોરણ 10 માં ચેપ્ટર નંબર 3 અને એમાં ચોકડી ગુણાકારની રીતે આજે આપણે દાખલો ગણવાનો છે. મિત્રો, આજે આપણે જે દાખલો શીખવાનો છે એક કૂટ પ્રશ્ન છે. મોટા ભાગના સ્ટુડન્ટ્સો 1 થી જે 5 ચેપ્ટરો છે એની અંદર આવા જે કૂટ પ્રશ્નો છે એ મોટા ભાગે એ લોકો એવોઇડ કરતા હોય છે કારણ કે એમને આવડતા નથી. પણ મિત્રો, એવું નહીં કરવાનું. આપણે આ કૂટ પ્રશ્નોમાં એટલી બધી માસ્ટરી લાવી છે કે તમારે બોર્ડમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો પણ આપણે સરળતાથી ગણવાનું છે. અને આ ચોકડી ગુણાકારમાં હું એકદમ ઈઝી મેથડ તમને શીખવાડી દઈશ, એટલે જેથી કરીને આવા કોઈ પણ દાખલા તમને પૂછાશે તો તમે સરળતાથી ગણી શકશો. તો ચાલો તારે આપણે ગણવાની શરૂઆત કરીએ. અહીંયા આપણને રકમમાં એમ કીધું છે કે જો આપણે બેંગલુરુ, ધ્યાન રાખજો આ સિટી નું નામ છે, જેમ બેંગ્લોર હોય, અમદાવાદ હોય, એમ બેંગલુરુના એક બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની કેટલી ટિકિટો લે છે? 2 ટિકિટો. અને યશવંતપુર એટલે કે બેંગ્લોર થી યશવંતપુર જવાની કેટલી ટિકિટો લે છે? 3 ટિકિટો. ઓકે. અને કેટલા રૂપિયામાં લે છે? 46 રૂપિયામાં. તો આપણે ધારવું પડશે પહેલા, પછી શું કહે છે? ખરીદી શકીએ. પરંતુ જો આપણને મલ્લેશ્વરમની 3 ટિકિટો અને યશવંતપુરની 5 ટિકિટો 74 રૂપિયામાં મળે તો બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ અને બસ સ્ટેન્ડ થી યશવંતપુર નું ભાડું શોધો. એટલે કે એક ટિકિટ નું ભાડું આપણે શોધવાનું છે. ખ્યાલ આવી ગયો? તો આપણે અહીંયા પહેલા તો ધારી લઈએ. શું ધારીશું આપણે? તો પહેલું આપણે ક્યાં છે? બેંગલુરુ થી. ક્યાંથી? બેંગલુરુ થી મલ્લેશ્વરમ સુધીનું જે ભાડું છે એ ભાડું આપણે x તરીકે ધારવું પડશે. તો અહીંયા લખીએ આપણે કે ધારો કે બેંગલુરુ, ધ્યાન રાખજો, બેંગલુરુ થી બસ સ્ટેન્ડ થી ક્યાં જવાનું છે આપણે? પહેલા મલ્લેશ્વરમ. મલ્લેશ્વરમ નું ભાડું, એક ટિકિટ નું ભાડું આપણું કેટલું છે એ શોધવાનું છે. એટલે આપણે ધારી લેવાનું x રૂપિયા છે. ઓકે. હવે બીજું આપણે ક્યાં જવાનું છે? બીજી ટિકિટ આપણે ક્યાંની લીધી છે? તો અહીંયા લખવાનું કે ધારો કે બેંગલુરુ થી ક્યાં જવાનું છે? આપણે યશવંતપુર ની ટિકિટ લીધી છે. તો અહીંયા લખીએ આપણે યશવંતપુર નું ભાડું બરાબર y રૂપિયા છે. એટલે કે ધારતા આધારી લીધું. હવે બહુ ઈઝી મેથડ છે. જુઓ, પહેલી લીટી વાંચો. પહેલું લાઈન કે બેંગલુરુ થી એક બસ સ્ટેન્ડ થી મલ્લેશ્વરમ ની કેટલી ટિકિટો? 2. મલ્લેશ્વરમ, તો મલ્લેશ્વરમ ની 2 ટિકિટો એટલે 2 ગુણ્યા x થાય. એટલે અહીંયા લખવાનું કે આપેલ માહિતી મુજબ એટલે શું થાય? આપણે આખું પદ લખવું ના પડે મિત્રો. ખ્યાલ આવી ગયો? મલ્લેશ્વરમ ની 2 ટિકિટો, એક ટિકિટના કેટલા રૂપિયા છે? x. તો 2 ટિકિટના કેટલા થાય? 2 ગુણ્યા x એટલે 2x પ્લસ બેંગલુરુ થી યશવંતપુર ની કેટલી ટિકિટો લીધી? 3. એક ટિકિટના કેટલા રૂપિયા? y. તો 3 ટિકિટના કેટલા થાય? 3y. અને કેટલા રૂપિયા થયા? તો 46 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 46 અને સમીકરણ નંબર 1 આપી દો. ઓકે. હવે બીજો ફકરો કે જો આપણે મલ્લેશ્વરમ ની 3 ટિકિટો, એક ટિકિટના કેટલા? x. તો 3 ટિકિટના કેટલા થાય? 3x પ્લસ યશવંતપુરની 5 ટિકિટો
એક ટિકિટના y રૂપિયા તો 5 ટિકિટના કેટલા થાય 5y અને પૈસા કેટલા થાય છે કુલ તો 74 રૂપિયા તો આને લખી કાઢવાનું 74 રૂપિયા અને સમીકરણ નંબર 2 ખ્યાલ આવી ગયો આ બહુ ઈઝી મેથડ છે કારણ કે ચોકડી ગુણાકારમાં તમારે બહુ ઈઝી સમીકરણો હશે ધારવાના અને સમીકરણ બનાવવાના અને આપણે એને ઈઝી બનાવી પણ દીધા અત્યારે બરોબર હવે જો આદેશની રીત અને લોપની રીત હોય તો આ બરોબર છે પણ આપણે અત્યારે ચોકડી ગુણાકારની રીતે કીધું છે તો હવે ચોકડી ગુણાકારની જ્યારે આપણે રીત ભણતા હોઈએ ત્યારે તમારે બરાબરની આ બાજુ જે સંખ્યા હોય એને આ બાજુ લઈ લેવાની એટલે અહીંયા લખવાનું કે 2x 3y આ પ્લસ છે આ બાજુ લઈ દો -46 બરાબર 0 પરિણામ નંબર 3 ઓકે એ જ રીતે આમાં કરો તો શું થાય 3x 5y -74 બરાબર 0 અને સમીકરણ નંબર કયું આપી દઈએ 4 ખ્યાલ આવી ગયો હવે તમારે કઈ રીત વાપરવાની છે ચોકડી ગુણાકારની કઈ રીત વાપરવાની છે ચોકડી ગુણાકારની રીત ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શોધતા હવે બરોબર મિત્રો ધ્યાન રાખજો હવેનું જે પદ છે એ જ મેઈન છે બાકી તો હવે એકદમ સરળ છે દાખલો હવે તમારે શું લેવાનું બરોબર ધ્યાનથી જોઈ લો અહીંયા x લખવાનું લખ્યું મેં આ x ની લાઈન એટલે x આ y ની લાઈન એટલે અહીંયા હું લખી કાઢું છું y અને અહીંયા કશું નથી એટલે અહીંયા 1 લખવાનું કેટલા લખવાના 1 અચળ પદ હવે તમારે શું કરવાનું ધ્યાન રાખો x છે તમે આ પટ્ટો પકડો કઈ લાઈન પકડી x ની આ x છે ને તો x ની લાઈન લેવાની નહીં આ નહીં લેવાની એ સિવાયના બે લખવાના ખ્યાલ આવી ગયો તો કેટલા આવે જુઓ અહીંયા 3 ની નીચે કેટલા છે 5 આ બાજુ કેટલા છે -46 આ બાજુ કેટલા છે માઈનસ એની નીચે 74 x ની વાત કરી એટલે x નહીં લખવાના એના સિવાયના બધા લખવાના હવે y પકડો ચલો તો y દબાઈ દેવાનું તો -46 -74 લખી કાઢ્યા હવે બાકી શું રહ્યા 2 અને 3 તો અહીંયા લખવાનું 2 3 હવે કયું પકડીશું આ ત્રીજા નંબરનો પહેલા આ દબાયું એટલે આ બે લખ્યા જુઓ લખી કાઢ્યા પછી y દબાઈ દીધું એટલે આ બે લખ્યા જુઓ હવે આ દબાઈ દો તો શું થાય 2 3 તો લખ્યા જ છે મેં હવે બાકી કોણ રહ્યા 3 અને 5 આપણે થઈ ગયું તો હવે તમારે શું કરવાનું બરોબર ધ્યાનથી તમે જોઈ લેજો આને આ બાજુ એરો મારવાનો અને આનું વિમાન આ બાજુ ઉડાડવાનું આનું વિમાન આ બધાનું આ રીતે આનું આ રીતે અને આનું વિમાન આ બાજુ ઉડાડવાનું આનું વિમાન આ રીતે આમ ઉડાડી દેવાનું એટલે ચોકડી ગુણાકાર કરીએ છીએ શું કરીએ છીએ ચોકડી ગુણાકાર આ મેઈન વસ્તુ તમારી આટલી જ હતી મિત્રો આ જે પદ હતું એ તમારે આવડી ગયું અને આ તમને ઈઝી મેથડ થી મેં તમને શીખવાડી દીધું છે એટલે હવે તમારો દાખલો એકદમ ઈઝી જુઓ હવે શું થાય છે તો હવે લખવાનું તમારે x છેદમાં બરાબર ચલો પહેલા x ની વાતો કરીએ આપણે તો આ બેનો ગુણાકાર કરવાનો બરોબર તો શું થાય 3 -74 3 અને -74 નો ગુણાકાર અને અહીંયા શું લખવાનું ઓછા લખવાના શું લખવાનું માઈનસ હવે આ બેનો ગુણાકાર કરવાનો તો 5 અને માઈનસ કેટલા આવે 46 બરોબર થઈ ગયા બરાબર હવે y પકડવાનું ચલો y લઈએ
તો આ બે લાવો, ચલો આ y, તો y ના આ બે પદ છે તો -46 ગુણ્યા 3, અહીંયા લખવાનું -46 ગુણ્યા 3 ઓછા આ બે લઈ લેવાના -74 ગુણ્યા 2 અને બરાબર. હવે આપણે 1 પકડવાનું. શું પકડીશું? 1. ચલો 1 લઈએ તો આ બે નો ગુણાકાર કરો, તો 2 અને 5 નો ગુણાકાર, આ 2 અને આ 5 ઓછા આ બે નો ગુણાકાર કરો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 કૌંસમાં લખવાના. આવડી ગયું? હવે બધું ઈઝી. હવે ખાલી ગુણાકાર કરે જાઓ તમે. તો જુઓ હવે હું શું કરું છું, માટે x છેદમાં, હવે મારે શું કરવાનું, -74 ગુણ્યા 3 એટલે કે 74 ગુણ્યા 3 કરીએ. ચલો 74 ગુણ્યા 3, 3 4 12 નો બગડો, વધી પડી 1, 3 7 21 ને 1 22. કેટલા આવ્યા? આ 74 ગુણ્યા 3 કર્યા તો 222 આવ્યા, પણ અહીંયા માઈનસ છે એટલે અહીંયા હું શું લખું, -222 અને માઈનસ. હવે આ બેનો ગુણાકાર કરો 46 ગુણ્યા 5, આ 46 ગુણ્યા 5, 5 6 30, 5 4 20 ને 3 23. કેટલા આવ્યા? 230. પણ અહીંયા શું છે? માઈનસ. તો અહીંયા કૌંસમાં લખવાનું -230 બરાબર y. ચલો હવે 46 ગુણ્યા કેટલા કરવાના? 3. ચિહ્નોમાં ખાસ ધ્યાન રાખજો હો, એક પણ ચિહ્ન રહી ગયું તો દાખલો ખોટો. 3 6 18, 3 4 12 ને 1 13, -138 આવે. કેટલા આવે? -138 અને માઈનસ. હવે 74 ગુણ્યા કેટલા કરવાના? 2. 74 ગુણ્યા 2 કરીએ તો 2 4 8, 2 4 8, 2 7 14, 148. પણ અહીંયા શું છે? માઈનસ. તો અહીંયા કૌંસમાં લખવાનું -148 બરાબર 1. હવે આનો ગુણાકાર કરો 2 5 10, તો અહીંયા લખીએ આપણે 10 ઓછા 3 તારીખ 9, તો અહીંયા લખીએ આપણે 9. ખ્યાલ આવી ગયો? આવડશે ને મિત્રો? હવે તો બસ હવે ગુણાકાર કરવાના અને ચિહ્નોનું ખાસ ધ્યાન રાખો એટલે જવાબ તમારી સામે જ આવશે. હવે જો અહીંયા શું કરીએ, આ x છેદમાં -222 માઈનસ માઈનસ પ્લસ 230 બરાબર y છેદમાં -138 માઈનસ માઈનસ પ્લસ 148 બરાબર 1 છેદમાં 10 માંથી 9 જાય તો કેટલા રહે? 1. ઓકે. હવે શું કરી નાખીએ, x છેદમાં માઈનસ પ્લસ શું થાય? માઈનસ બાદ બાકી 230 માંથી 222 બાદ કરો કેટલા રહે? 8. કેટલા રહેશે? 8. ઓકે. અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે પ્લસ લખવાની કોઈ જરૂર નથી. બરાબર y છેદમાં જુઓ માઈનસ પ્લસ શું થાય? માઈનસ બાદ બાકી 148 માંથી 138 બાદ કરો તો શૂન્ય કેટલા આવ્યા? 10. તો આપણે અહીંયા લખી કાઢીએ 10 બરાબર 1 છેદમાં 1. આવી ગયું બધું? હવે આટલું આવી જાય એટલે હવે તમારે શું કરવાનું? એક વખત x ને આની સાથે સરખાવવાના અને y ને આની સાથે સરખાવો એટલે તમારી પાસે x અને y ની કિંમત આવી જાય. કેવી રીતે? તો અહીંયા લખવાનું x છેદમાં 8 બરાબર 1 છેદમાં 1 અને y છેદમાં 10 બરાબર 1 છેદમાં 1. શું કર્યું? x ને આની સાથે સરખાવ્યું પછી y ને સરખાવ્યું. ઓકે. તો હવે શું થશે? બરોબર ધ્યાન રાખજો. આ શેમાં છે? ભાગાકાર. અથવા હજી એક પદ વધારે લખીએ ખબર પડે. x છેદમાં 8 1 છેદમાં 1 એટલે જવાબ કેટલો આવે? 1. એ જ રીતે અહીંયા y બરાબર y છેદમાં 10 બરાબર કેટલા આવશે? 1 છેદમાં 1 એટલે 1 જ આવે.
હવે શું કરી નાખીએ બરોબર ધ્યાનથી જોજો આ ભાગાકારમાં છે આ બાજુ લઈ લો ગુણાકાર 8 ગુણ્યા 1 એટલે 8 એટલે x બરાબર કેટલા આવ્યા 8 અને એ જ રીતે આપણે અહીંયા લઈ લઈએ તો y બરાબર 10 ગુણ્યા 1 એટલે કેટલા આવે 10 આવી ગઈ કિંમતો મિત્રો ખ્યાલ આવી ગયો બસ હવે જવાબ લખવાનો છે ને ઈઝી મેથડ થી તમને શીખવાડ્યું જુદી જુદી રીતો છે પણ મિત્રો આપણે ખૂબ જ ઈઝી મેથડ થી સ્ટુડન્ટ્સ ને જે આવડે અને સ્ટુડન્ટ્સ ને જે ગમે અને સ્ટુડન્ટ જેને વધારે એપ્રિશિએટ કરે એ રીત આપણે અપનાવવાની છે કે જેમાં એને સરળતા પડે અને મજા પણ આવે તો આપણે અહીંયા આન્સર કરીને લખીશું પણ આપણી પાસે હવે જગ્યાનો અભાવ છે એટલે હવે આપણે શું કરીશું ધ્યાન રાખો બરોબર હવે આ રકમની આપણને જરૂર નથી તો હવે આપણે એની અંદર જવાબ અહીંયા લખી કાઢીએ છીએ બરોબર ધ્યાનથી જોઈ લેજો હવે જવાબ કેવી રીતે લખવું તો તમે જે ધાર્યું હતું એ તમારે લખવાનું છે જુઓ શું ધાર્યું હતું કે બેંગલુરુ થી મલ્લેશ્વરમ નું ભાડું તો અહીંયા આપણે લખીએ કે બેંગલુરુ થી મલ્લેશ્વરમ નું ભાડું આપણે શું ધાર્યું હતું મિત્રો x તો x બરાબર કેટલા રૂપિયા આવ્યા 8 રૂપિયા એટલે એક ટિકિટના કેટલા રૂપિયા થાય 8 રૂપિયા થાય પછી આપણે બીજું શું ધાર્યું હતું કે બેંગલુરુ થી યશવંતપુર નું તો અહીંયા લખીએ આપણે કે બેંગલુરુ થી યશવંતપુર નું ભાડું બરાબર y બરાબર કેટલા આવ્યા મિત્રો જુઓ ત્યાં 10 તો અહીંયા લખવાનું તમારે 10 રૂપિયા એક ટિકિટ ના થાય આવડે ને છે ઈઝી મેથડ મજા આવી કે ના આવી આ દાખલામાં હવે આવો દાખલો કોઈ પણ આવશે તો પણ તમને સરળતાથી ગણી શકશો ખ્યાલ આવી ગયો ને મિત્રો સૌપ્રથમ તમારે શું કરવાનું આવા કુટ પ્રશ્નમાં પહેલા ધારી લેવાનું ધારી લીધા પછી બધા કોમન દાખલાની વાત કરું છું આ જ મેથડ ચોકડી ગુણાકાર સમીકરણ આ રીતે આપેલું હોય અથવા ન આપેલું હોય અને બનાવ્યા પછી બરાબરની આ બાજુ જે કિંમત હોય એને બરાબરની આ બાજુ લાવો એટલે આ રીતે આખું સમીકરણ આપણું તૈયાર થઈ જાય પછી ચોકડી ગુણાકારની રીતે અહીંયા x y અને 1 લેવાનો હવે x લો તો x ઉપર હાથ દબાઈ દેવાનો તો કેટલા આવ્યા 3 5 -46 -74 તો 3 5 -46 -74 પછી y ઉપર દબાવો તો કેટલા આવે -46 -74 તો લખ્યા જ છે અને 2 અને 3 પછી આ દબાઈ દો તો શું આવે 2 અને 3 તો તમે લખ્યા જ છે બાકી શું રહ્યા 3 અને 5 લખી કાઢ્યા હવે ઉપરનાને આની સાથે નીચેનાને ઉપર આ રીતે ચોકડી ગુણાકાર આપણે કરવાનો ગુણાકાર કરતા જાઓ એટલે x y અને 1 લખવાનું અને નીચે તમારે આ રીતે ગુણાકાર પણ વચ્ચે શું લખવાનું બાદબાકી ઓકે અને એ કર્યા પછી તમે ચિહ્નોમાં ધ્યાન રાખશો તો આ રીતે તમારી ગણતરી આગળ વધશે અને પછી આવો જ્યારે સમીકરણ આવી જાય તમારી પાસે એટલે પહેલા x ને અચળ પદ સાથે સરખાવવાનું અને y ને પણ સરખાવવાનું તો તમારો જવાબ મિત્રો અહીંયા આવી ગયો ખ્યાલ આવી ગયો આવડશે ને હવે તો નેક્સ્ટ વિડિયોમાં નવા દાખલા સાથે અને નવી મેથડ ઈઝી મેથડ સાથે ફરી મળીએ ગુડ નાઈટ મિત્રો